જે આપણા ચરણમાં કોટી કોટી દંડ પ્રણામ. આ શ્રી ગોસ્વામી પરમ પૂજ્ય 108 ઉદિત કુમારજી પરમ પૂજ્ય ગોસ્વામી 108 યોગેશ કુમાર આત્મા છું. આપ મુંબઈ વિલેપાર્લામાં બિરાજો છું. આપ પુષ્ટિ માર્ગ અને મહાપ્રભુજીનું જ્ઞાન દરેક ઉંમરના વૈષ્ણવને આપના વચનામૃત દ્વારા પુસ્તકો દ્વારા આપી રહ્યા છો. વૈષ્ણવોને રૂબરૂ સાંભળવા માટે સૂક્ષ્મથી આપ દ્વારા ઘણું બધું પુષ્ટિ માર્ગના વિશે આપી રહ્યા છો. આ પણ વચનામૃતમાં ખૂબ શૈલી અને સુંદર રીતે વસ્તુનું ભાવ પોષણ આપી રહ્યા. આજના વચનામૃતનો પૂજા કરો. વલ્લભાદી સચિવ. હા, સ્મિતાબેન, બધા વૈષ્ણવોને આશીર્વાદ. તો આજે અમારા ઇન્ડિયામાં તો આજે જ શ્રી મહાપ્રભુજીનો ઉત્સવ છે. ખૂબ બધા હા, આપણે કેલિફોર્નિયામાં તો પૂર્વ સંધ્યા છે ઉત્સવની. તો પણ બધા વૈષ્ણવોને શ્રી મહાપ્રભુજીના ઉત્સવની ખૂબ ખૂબ અગ્રિમ વધાઈ અને ખૂબ ખૂબ મારા આશીર્વાદ. તો હવે મંગલાચરણનું ગાન કરી આજનો સત્સંગ આપણે શરૂ કરશું. ચિંતા સંતાન હંતારો યત્પાદાંબુજરેણવઃ સ્વીયાનાંતાન નિજાચાર્યાન પ્રણમામિ મુહુર્મુહુ યદનુગ્રહતો જંતુઃ સર્વદુઃખાતિગો ભવેત તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનમ. અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं येन તસ્मै શ્રીગુરવે નમઃ. નમામિ હૃદયે શેષે લીલાક્ષીરાબ્ધિશાયિનમ લક્ષ્મી સહસ્રલીલાભિः સેવ્યમાनं કલાનિધિમ ચતુર્ભીશ્ચ 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 ત્રિભીસ્તથા ષડભૈર્વિરાજતે યોऽસૌ પંચધારદયે મમ. પુષ્ટિમાર્ગીય સર્વજ્ઞઃ કરુણારસપૂરિતઃ શ્રેષ્ઠફલપ્રદાતા ચ તસ્मै શ્રીગુરવે નમઃ. શ્રીમદાચાર્ય ચરણં શરણં સર્વદેહિનાં અશેષ દોષ દહનમ મસ્તકે રાજતામ મમ. તો આજે ખૂબ જ આનંદનો દિવસ છે કે આ દ્વિદિવસીય 2 દિવસ આપણે શ્રી મહાપ્રભુજીના પ્રાગટ્ય ઉત્સવની ઉજવણી કરવાની છે. શ્રી વલ્લભ જયંતિ મહોત્સવ એ 2 દિવસ આપણે ખાસ સાથે મળી ઉજવવાનો છે. તો આપણા સર્વે વૈષ્ણવો માટે શ્રી વલ્લભનો ઉત્સવ એ તો બહુ મોટો દિવસ. પુષ્ટિ માર્ગમાં સૌથી મોટો ઉત્સવ શ્રી મહાપ્રભુજીનો પ્રાગટ્ય ઉત્સવ. તો આજે આપણે વૈષ્ણવો ખૂબ ભાગ્યશાળી થયા કે આપણા માથે આપણા ગુરુદેવ શ્રી વલ્લભ પ્રગટ થયા. તો શ્રી મહાપ્રભુજી કેટલા કૃપાલુ છે, કેટલા દયાલુ છે કે જે ભક્તો ઉપર કૃપા વિચારી, દૈવી જીવો ઉપર કૃપા વિચારી આપ સાક્ષાત એ જ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ આપ શ્રી વલ્લભ સ્વરૂપે ભૂતલ પર પ્રગટ થયા. તો સર્વે દૈવી જીવો એ ખૂબ ભાગ્યશાળી બન્યા શ્રી મહાપ્રભુજીના પ્રગટ થવાથી. અને ઠાકુરજી નું જે ધામ છે વૈકુંઠ ધામ, એમાં શ્રી મહાપ્રભુજી તો આનંદથી પ્રભુના નિજ ધામમાં બિરાજી રહ્યા હતા.
અને ઠાકુરજી આપના ભક્તો સાથે રમણ કરે છે અને શ્રી વલ્લભ પ્રભુને નિત્યમાં સદા બિરાજે છે. એવું આપનું અલૌકિક સ્વરૂપ છે શ્રી મહાપ્રભુજીનું. હવે જે દૈવી જીવો છે એ ઠાકુરજી થી છૂટા પડ્યા, પ્રભુથી દૈવી જીવો છૂટા પડ્યા અને એ વાતને ઘણો સમય થઈ ગયો. એટલે ખાસ પ્રભુએ એ જ ભગવાન કૃષ્ણએ ભૂતન પર શ્રી મહાપ્રભુજી સ્વરૂપે પ્રગટ થયા. દૈવી જીવોનો ઉદ્ધાર કરવા માટે દૈવોદ્ધાર પ્રયત્નાત્મા, એ ખાસ શ્રી મહાપ્રભુજીનું નામ છે. દૈવી જીવનો ઉદ્ધાર કરવામાં આપ શ્રી વલ્લભ સતત પ્રયત્નશીલ છે. એટલે શ્રી ગુસાઈજી તો ખાસ વલ્લભાષ્ટક ગ્રંથમાં આજ્ઞા કરે છે, બહુ સુંદર આપશ્રીની આજ્ઞા છે કે ઘોષાધીશમ તદે મે કથમપી મનુજા પ્રાપ્નુર્નૈવ દૈવી સૃષ્ટિર વ્યર્થા ચ ભૂયાન નિજ ફલ રહિતા દેવ વૈશ્વાનરૈષા. કે यदि શ્રી મહાપ્રભુજી આ ભૂતન પર પ્રગટ ન થયા હોત તો આ જે દૈવી જીવો છે, આ જે પુષ્ટિ જીવો છે, એમને ભગવાન શ્રી કૃષ્ણની પ્રાપ્તિ કઈ રીતે થાત? શ્રી વલ્લભ જો પ્રગટ ન થયા હોત તો મહાપ્રભુજી વગર ભગવાન કૃષ્ણની પ્રાપ્તિ દૈવી જીવોને કોઈ પણ કાળમાં થવી એ અસંભવ છે. તો શ્રી વલ્લભ વગર પ્રભુની પ્રાપ્તિ થઈ જ ન શકે. અને સૃષ્ટિર વ્યર્થા છે ભૂયાન નિજ ફલ રહિતા દેવ વૈશ્વાનરૈષા. શ્રી ગુસાઈજી તો આજ્ઞા કરે છે કે મહાપ્રભુજીના પ્રાગટ્ય વગર તો આ જે દૈવી સૃષ્ટિ છે એ વ્યર્થ થઈ જાત. કેમ કે આ દૈવી સૃષ્ટિ ઠાકુરજીએ કેમ પ્રગટ કરી? પુષ્ટિ જીવો પ્રભુએ કેમ પ્રગટ કર્યા? તો ભગવદ રૂપ સેવાર્થમ તત્ સૃષ્ટિ નાન્યથા ભવે. ઠાકુરજીએ પોતાની સેવા માટે આ બધા પુષ્ટિ જીવો પ્રગટ કર્યા છે. તો યદિ પુષ્ટિ જીવો ઠાકુરજીની સેવા જ ન કરે, પ્રભુ સન્મુખ થાય જ નહીં, ઠાકુરજીનું સ્મરણ જ ન કરે તો દૈવી સૃષ્ટિ વ્યર્થ જ થઈ જાય. કેમ કે જે જીવ જે કાર્ય માટે બનાવ્યું હોય એ કાર્યમાં જો જીવની પ્રવૃત્તિ ન થાય તો એ સૃષ્ટિ જ વ્યર્થ થઈ જાય. જે વસ્તુ જેના માટે બનાવી હોય એ કાર્યમાં એ વસ્તુનો ઉપયોગ તો થવો જોઈએ. તો પુષ્ટિ સૃષ્ટિનું પરમ ફલ શું છે? નિજ ફલ, જે શ્રી ગુસાઈજી આજ્ઞા કરી. નિજ ફલ પુષ્ટિ જીવો માટે છે ભગવાન કૃષ્ણનો સંબંધ પ્રાપ્ત કરવો. એ પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ એમનો સંબંધ પ્રાપ્ત કરવો એ જ પુષ્ટિ જીવ માટે પરમ ફલ છે, ભગવત પ્રાપ્તિ કરવી. તો શ્રી મહાપ્રભુજીએ પ્રગટ થઈ દૈવી જીવોને ઠાકુરજી પ્રભુ સુધી પહોંચાડ્યા છે અને સાચો માર્ગ દેખાડ્યો છે શ્રી વલ્લભે. જે માર્ગ ઉપર, જે પુષ્ટિ ભક્તિ માર્ગ ઉપર ચાલીને સર્વે દૈવી જીવો જે છે ઠાકુરજી સુધી, ભગવાન કૃષ્ણ સુધી પહોંચી શકે છે એવા શ્રી વલ્લભ કૃપાલુ છે. તો એમ વલ્લભાષ્ટક ગ્રંથમાં ખૂબ સુંદર વર્ણન આવે. સાથે શ્રી ગુસાઈજીએ સર્વોત્તમ સ્તોત્ર પ્રગટ કર્યો છે જેમાં શ્રી મહાપ્રભુજીના 108 નામ છે. શ્રી મહાપ્રભુજીના સ્વરૂપનું મહાત્મ્ય છે એવા બધા સુંદર નામો છે. તો સર્વોત્તમ સ્તોત્રના મંગલાચરણમાં અને સર્વોત્તમ સ્તોત્રની શરૂઆતમાં જે 3 શ્લોક છે એમાં શ્રી ગુસાઈજીએ શ્રી વલ્લભનું સ્વરૂપ સમજાવ્યું છે કે શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ અલૌકિક છે. તો તેના શ્લોકમાં આપશ્રી આજ્ઞા કરે, પ્રાકૃત ધર્માનાશ્રયમ અપ્રાકૃત નિખિલ ધર્મ રૂપમિતિ નિગમ પ્રતિપાદ્યમ યત તત્શુદ્ધમ સાકૃતિ સ્તૌમિ. તો શ્રી ઠાકુરજી અને શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ કેવું છે? તો પ્રાકૃત ધર્મ અનાશ્રયમ. આપણને આ જે લોકમાં જે બધા લૌકિક ધર્મો દેખાય છે, જે લૌકિક ગુણો છે, એ બધા લૌકિક ગુણો શ્રી મહાપ્રભુજીના સ્વરૂપમાં નથી. જેમ આપણને ક્રોધ આવે, ગુસ્સો આવે, કે આપણે સંસાર આસક્તિ થાય, આપણને ગુસ્સો આવે,
લોભનો ભાવ પ્રગટ થાય આપણા અંદર, આપણે ગ્રીડી બનીએ, કે આપણે મોહિત થઈએ, સંસારમાં અટેચ થઈએ, આપણને અહંકાર આવે, ઈગો આપણને આવી જાય, કે માત્સર્ય, સ્પર્ધાનો ભાવ આવે કોઈ સાથે, કોમ્પિટિશનનો ભાવ આવે. તો આ બધા જે દોષો છે એ જે લોકો પ્રકૃતિથી ઉત્પન્ન થયા છે, જે પ્રાકૃત જીવો છે, એમના અંદર આ બધા તમને લૌકિક ધર્મો અને આ બધા દોષો મળશે. અને આપણને ભૂખ લાગે, તરસ લાગે, ઊંઘ આવે, આ બધું તો આપણા અંદર છે ને, કેમ કે આપણે પ્રાકૃત જીવો છીએ. મળમૂત્રથી આપણું દેહ ભરેલું છે, લોહી, માંસ, હાડકા, એનાથી આપણું આખું શરીર બન્યું છે. તો આપણે બધા મનુષ્ય પ્રાકૃત જીવ કહેવાઈએ. અને એટલે આ બધા પ્રાકૃત ધર્મો આપણા અંદર રહેલા છે. પણ અહીંયા શ્રી ગુસાઈજી શું આજ્ઞા કરે છે કે પ્રાકૃત ધર્મ અનાશ્રય. આ બધા પ્રકૃતિના જે ધર્મો છે એ શ્રી મહાપ્રભુજીના અને ઠાકોરજી ભગવાન કૃષ્ણના સ્વરૂપમાં નથી. આપશ્રીનું સ્વરૂપ કેવું છે? તો અપ્રાકૃત નિખિલ ધર્મ રૂપમિતિ. બધા જે અલૌકિક ધર્મો છે, અપ્રાકૃત જે ગુણો છે, એ શ્રી મહાપ્રભુજીના સ્વરૂપમાં બિરાજે છે. જેમ ઠાકોરજીના સ્વરૂપમાં કેવા ધર્મો બિરાજે છે? ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન, વૈરાગ્ય. આ બધા અલૌકિક ગુણો પ્રભુના સ્વરૂપમાં બિરાજે છે. તો આ જ બધા અલૌકિક ધર્મો શ્રી મહાપ્રભુજીના સ્વરૂપમાં પણ બિરાજે છે. કેમ કે વસ્તુતઃ તો આ બંને એક જ સ્વરૂપ છે. શ્રી ગુસાઈજી આજ્ઞા કરે સદા વસ્તુતઃ કૃષ્ણ એવ. શ્રી વલ્લભ એ સાક્ષાત શ્રી કૃષ્ણ, ભગવાન કૃષ્ણનું જ સ્વરૂપ છે. એટલે આપશ્રીનું સ્વરૂપ અલૌકિક છે. અપ્રાકૃત ધર્મો આપના સ્વરૂપમાં બિરાજે છે. નિગમ પ્રતિપાદ્યમ યત શુદ્ધમ સાકૃતિ સ્તવમી. તો વેદમાં જે બધા અલૌકિક ધર્મો વર્ણન કર્યા છે, એ જ બધા અલૌકિક ધર્મો જે છે એ શ્રી વલ્લભના સ્વરૂપમાં બિરાજે છે. તો એ શુદ્ધ સ્વરૂપ આપશ્રીનું છે, સાકાર સ્વરૂપ છે, એટલે આનંદાત્મક સ્વરૂપ છે શ્રી મહાપ્રભુજીનું. જેમ આપણા શાસ્ત્રોમાં વર્ણન છે કે પ્રભુનું સ્વરૂપ કેવું? તો આનંદ માત્ર કરપાદ મુખોદરાદી. ઠાકોરજીના શ્રીહસ્ત હોય, પ્રભુના ચરણ હોય, પ્રભુનું મુખ હોય, પ્રભુના નેત્ર, કર્ણ, ઉદર, સર્વે શ્રીઅંગ ઠાકોરજીનું એ આનંદાત્મક છે, એ પ્રભુનું સ્વરૂપ. તો એવું જ સ્વરૂપ શ્રી મહાપ્રભુજીનું છે. મહાપ્રભુજીનું પણ સ્વરૂપ આપ સાકાર એટલે આનંદ આકાર વાળું છે. તો આનંદાત્મક શ્રી વલ્લભનું સ્વરૂપ છે. તો એવા શ્રી વલ્લભની હું સ્તુતિ કરું છું, એમ જે શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે. તો શ્રી મહાપ્રભુજીના દેહ, ઇન્દ્રિય ને બધા ધર્મો એ આનંદાત્મક છે. આપણું શરીર કેવું હોય કે આપણું દેહ જડ છે અને એની અંદર જીવાત્મા આવે ત્યારે આપણા અંદર ચેતનતા આવે, નહીં તો આપણું દેહ તો જળની જેમ રહે છે. પણ શ્રી વલ્લભનું સ્વરૂપ એવું નથી. આપશ્રીનું સ્વરૂપ દિવ્ય છે, અલૌકિક છે. તો એમ શ્રી ગુસાઈજી કૃપા કરીને શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ આપણને સર્વોત્તમ સ્તોત્રમાં સમજાવી રહ્યા છે. તો આ આપશ્રીની કૃપા છે. કનિકાન તમસ્છન્ન દ્રષ્ટિત્વાદ વિદુષામપી સંપ્રત્ય વિષયસ્તસ્ય મહાત્મ્યમ સમભૂત ભૂમિ. આ શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે કે કનિકાનના કારણે જે મોટા મોટા વિદ્વાનો છે હતા, એમની બુદ્ધિમાં પણ અજ્ઞાન છવાઈ ગયું. એટલે કનિકાન રૂપી અંધકારથી વેદ શાસ્ત્રોમાં પારંગત થયેલા એવા મોટા મોટા વિદ્વાનો, એમની પણ જે બુદ્ધિ છે એ અજ્ઞાનથી ઢંકાઈ ગઈ. તેથી તેવા જે વિદ્વાનો છે એમને પણ પ્રભુના શુદ્ધ સ્વરૂપને એ ઓળખી નથી શકતા. એમ આપ શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે કે કલિયુગનો એવો પ્રભાવ છે કે એમાં અજ્ઞાન વધારે ફેલાઈ જાય. અજ્ઞાન ફેલાઈ જાય અને ઠાકોરજીનું જે સ્વરૂપ છે એનું જ્ઞાન લોકોને થતું નથી. તો એવી સ્થિતિ આ કલિયુગમાં છે.
તો આ કલયુગની એવી સ્થિતિ આપણે વર્ણન કરી. એટલા માટે જ ઠાકુરજીને એ દૈવી જીવો ઉપર દયા આવી. પ્રભુને એ જીવ ઉપર કેવી રીતે દયા આવી? તો શ્રી ગુસાઈજી વર્ણન કર્યું કે દયા નિજ મહાત્મ્યમ કરિષ્યન પ્રકટમ હરિ વાણ્યા યદા તદા સ્વાસ્યમ પ્રાદુર્ભૂતમ ચકારહિ. કે ઠાકુરજીએ જ્યારે પ્રભુને કૃપા કરવાની ઈચ્છા થઈ, જ્યારે એ શ્રી વલ્લભને જ્યારે એ જ પ્રભુને કૃપા કરવાની ઈચ્છા થઈ તો ઠાકુરજીના અંદર દયા આવી. દયા એટલે દુઃખ દૂર કરવાની ઈચ્છા, એને જ આપણે દયા કહીએ. તો પ્રભુ તો હરિ છે ને, હરિ એટલે જે બધા દુઃખોને દૂર કરે એમને આપણે હરિ કહીએ. તો ઠાકુરજીએ જોયું કે આ બિચારા જે મારા દૈવી જીવો છે એ એમને મારા સ્વરૂપનું જ જ્ઞાન નથી અને આ સંસારમાં બિચારા બધા દુઃખી થઈ રહ્યા છે. એટલે ઠાકુરજીએ પોતાનું મહાત્મ્ય પ્રગટ કરવા માટે દયા નિજ મહાત્મ્યમ કરિષ્યન પ્રકટમ હરિ, પોતાનું મહાત્મ્ય ઠાકુરજીને પ્રગટ કરવાની ઈચ્છા થઈ એટલે પ્રભુએ શ્રી મહાપ્રભુજીને ભૂતન પર પ્રગટાવ્યા. એટલે ઠાકુરજીએ શ્રી વલ્લભને આજ્ઞા કરી કે હે શ્રી વલ્લભ, આપ હવે ભૂતન પર પ્રગટ થાવ અને દૈવી જીવોનો ઉદ્ધાર કરો અને મારું જે મહાત્મ્ય છે એનું જ્ઞાન બધા જીવોને આપ કરાવો. એવી આજ્ઞા, એવી ઈચ્છા ઠાકુરજીએ પ્રગટ કરી. તો હવે વાણ્યા યદા તદા સ્વાસ્યમ પ્રાદુર્ભૂતમ ચકારહિ. હવે પ્રભુની શું ઈચ્છા છે કે આ કલયુગમાં પોતાની વાણી દ્વારા જીવોનો ઉદ્ધાર કરવો છે. એટલે ઠાકુરજીએ પોતાના મુખારવિંદ સ્વરૂપ શ્રી મહાપ્રભુજીને ભૂતન પર પ્રગટ કર્યા. સ્વ આસ્યમ, આસ્ય એટલે મુખ. તો પ્રભુએ પોતાનું જ મુખ શ્રી વલ્લભ સ્વરૂપે પ્રગટ કર્યું. કેમ કે હવે વાણીથી ઉદ્ધાર કરવો છે, વાણીથી પોતાનું મહાત્મ્ય દૈવી જીવોને બતાવવું છે. એટલે હવે વાણીથી કેવી રીતે ઉદ્ધાર થશે જીવોનું? જ્યારે ઠાકુરજી આપનું મુખ પ્રગટ કરે તો જ તો ઉદ્ધાર થશે ને. અને ઠાકુરજીનું સ્વરૂપ કોણ જાણે? તો પ્રભુ પોતે જ જાણે છે. પ્રભુ વગર બીજો કોઈ તો આપનું સ્વરૂપ જાણતો નથી. એટલે ઠાકુરજી વિચારે કે મારે પોતે જ પ્રગટ થવું પડશે તો જ મારા મહાત્મ્યનું જ્ઞાન બધાને થશે, નહીં તો નહીં થાય. એટલે શ્રી કૃષ્ણાસ્ય સ્વરૂપ શ્રી વલ્લભ આ ભૂતન પર પ્રગટ થયા. જેમ કૃષ્ણ અવતારમાં ઠાકુરજીએ પોતાના સ્વરૂપથી બધાનો ઉદ્ધાર કર્યો, સારસ્વત કલ્પમાં પ્રભુ પ્રગટ થયા તો પોતાના સ્વરૂપથી બધાનો ઉદ્ધાર કર્યો અને પોતાના મહાત્મ્યનું જ્ઞાન બધાને કરાવ્યું. હવે વાણી દ્વારા પ્રભુને ભક્તોનો ઉદ્ધાર કરવાની ઈચ્છા છે. એટલે ઉપદેશનું જે કાર્ય છે એ તો આપના મુખથી જ થશે. એટલે જ શ્રી મહાપ્રભુજી પ્રગટ થયા અને શ્રી વલ્લભ પ્રગટ થયા એટલે પૃથ્વી દેવી ખૂબ આનંદિત થયા. જેમ કૃષ્ણ અવતાર સમયે ઠાકુરજી પ્રગટ નહોતા થયા એની પહેલા પૃથ્વી દેવી દુઃખી હતા કે બધે અધર્મ વધે છે, પાપો વધે છે. એટલે પૃથ્વી દેવીએ બ્રહ્માજીને વિનંતી કરી હતી કે હવે આનો કંઈક ઉપાય કાઢો. બ્રહ્માજી બધા દેવતાઓને સાથે લઈ પ્રભુના ધામમાં પધાર્યા અને પ્રભુએ આજ્ઞા કરી કે આપ બધા ચિંતા ન કરો, હું હવે પ્રગટ થવાનો છું. તો જેમ કૃષ્ણ અવતારમાં પૃથ્વી દેવીનો દુઃખ ઠાકુરજીએ પ્રગટ થઈને દૂર કર્યો, એમ ફરી કલયુગમાં શ્રી મહાપ્રભુજીએ પ્રગટ થઈ અને પૃથ્વી દેવી એમને પોતાના ચરણ કમલના સ્પર્શથી શ્રી વલ્લભે આનંદિત કર્યા. તો એટલે ભારત પૃથ્વી પરિક્રમા પણ કરી શ્રી મહાપ્રભુજીએ, એ પણ ખુલ્લા ચરણારવિંદથી કરી, જેનાથી આપના ચરણનો સ્પર્શ પૃથ્વી દેવીને થાય. અને આપ દુઃખી થઈ રહ્યા હતા કેમ કે શાસ્ત્રનો અર્થ લોકો નહોતા જાણી રહ્યા. એટલે શ્રી વલ્લભ હવે પ્રગટ થયા છે તો હવે વેદાદિ સર્વશાસ્ત્રનો યથાર્થ બધા જીવોને જ્ઞાન થશે. એટલે આપ આનંદિત થયા. તો પુષ્ટિ માર્ગીય મહાત્મ્ય સમજાવવું એ તો શ્રી મહાપ્રભુજીનું અસાધારણ કાર્ય છે. એ આપના વગર બીજું કોઈ કરી જ ન શકે. એટલે આપના વગર બીજું કોઈ પ્રભુનું નિજ મહાત્મ્ય સમજાવી જ ન શકે.
તો એવા શ્રી વલ્લભ એવું આપનું દિવ્ય સ્વરૂપ છે. તો એવા આપ પુષ્ટિ પુરુષોત્તમ એ જ પ્રભુ જે છે પોતાના સર્વ ગુણો સાથે ઠાકુરજીના સ્વરૂપમાં જેટલા ધર્મો છે, ગુણો છે, એ જ બધા ધર્મો સાથે શ્રી મહાપ્રભુજી આ ભૂતન પર પ્રગટ થયા છે. તો ક્યારે પણ શ્રી ભગવાન કૃષ્ણના સ્વરૂપમાં કે શ્રી મહાપ્રભુજીના સ્વરૂપમાં આપણે ભેદ ન જાણવું. આ બંને એક જ સ્વરૂપ છે. તત્વતઃ તો સ્વરૂપ એક જ છે, ખાલી શ્રી વલ્લભ લીલા ભેદ છે. શ્રી મહાપ્રભુજી છે ભૂતલ પર આચાર્ય સ્વરૂપે, ગુરુ સ્વરૂપે પધાર્યા છે. તો એ લીલા છે, બાકી સ્વરૂપ તો બંને એક જ છે. તો આજે આપણે શ્રી મહાપ્રભુનું સ્વરૂપ તો આપણે જાણ્યું. સર્વોત્તમ સ્તોત્રમાં જે 3 શ્લોક છે એના આધારે આપણે શ્રી વલ્લભનું સ્વરૂપ જાણ્યું. સાથે આજે આપણે મહાપ્રભુજીનું ચરિત્ર એનું દર્શન કરશું. તો શ્રી વલ્લભનું ચરિત્ર આપણે જાણવું હોય તો બહુ સરસ ગ્રંથ છે મૂલ પુરુષ, જેમાં શ્રી દ્વારકેશજી મહારાજ થયા. આપશ્રીએ ખૂબ સુંદર મૂલ પુરુષમાં તો આપશ્રીએ ખૂબ જ સુંદર શ્રી મહાપ્રભુજીનું ચરિત્ર સમજાવ્યું છે. તો આપણે મૂળ પુરુષના આધારે જ શ્રી મહાપ્રભુજીનું ચરિત્ર સમજશું. સાથે સાથે મૂળ પુરુષનું ગાન પણ કરશું. ગાન કરવામાં વિશેષ આનંદ આવે છે. તો ગાન કરશું અને સમજશું અને ચરિત્ર અવગાન કરતા જશું. તો અહીંયા એમ શરૂઆત થાય છે કે શ્રી મહાપ્રભુજીએ વિચાર્યું કે મારે ભૂતલ પર પ્રગટ થવું છે તો કોઈ ઉત્તમ કુલમાં પ્રાદુર્ભાવ થવો જોઈએ. તો એટલે શ્રી વલ્લભ પ્રગટ થયા યજ્ઞ નારાયણ ભટ્ટજી એમના કુલમાં, જે મૂળ પુરુષમાં વર્ણન આવે છે. મૂલ પુરુષ નારાયણ યજ્ઞ શ્રુતિ અવતાર ભયે સર્વજ્ઞ શાખા તૈત્રીય ગોત્ર ભારદ્વાજ તૈનંગ કુલ ઉદિત દ્વિજરાજ. તો શ્રી મહાપ્રભુજી થી પણ 5 પેઢી ઉપર શ્રી યજ્ઞ નારાયણ ભટ્ટજી થયા. એ સાક્ષાત શ્રુતિ અવતાર એટલે વેદોના અવતાર છે એવું એમનું દિવ્ય સ્વરૂપ છે. અને સર્વજ્ઞ છે, બધું જાણે છે એવા સર્વજ્ઞ સ્વરૂપ છે. વેદના અવતાર છે, જેમને ચારો વેદ, ષટ શાસ્ત્ર બધું જેમને કંઠસ્થ છે એવા યજ્ઞ નારાયણ ભટ્ટજી. અને એ સમયે એમણે ઘણા એમના શિષ્યો અને મોટા મોટા રાજાઓ પણ એમના શિષ્યો હતા. અને કાકરવાડ ગામ જે દક્ષિણમાં છે, સાઉથમાં ઇન્ડિયામાં, ત્યાં આ કુટુંબ સાથે રહેતા. અને તૈનંગ કુલ માં શ્રી મહાપ્રભુજી પ્રગટ થયા છે. તો એ યજ્ઞ નારાયણ ભટ્ટજી પણ એ કુલમાં છે. એટલે યજ્ઞ નારાયણ ભટ્ટજી સોમ યજ્ઞ કરતા, યજ્ઞોથી એ પ્રભુનું પૂજન કરતા, પ્રભુની ભક્તિ કરતા યજ્ઞ દ્વારા. તો યજ્ઞ જે છે એ પ્રભુનું મુખ છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે યજ્ઞો વૈ વિષ્ણુ, યજ્ઞ જે છે એ સાક્ષાત ભગવાન વિષ્ણુનું જ સ્વરૂપ છે. તો યજ્ઞમાં જે પણ વસ્તુ પધરાવવામાં આવે, ઘી હોય, ચોખા હોય, જે પણ સામગ્રી યજ્ઞમાં પધરાવીએ, એનું ભોગ કોણ કરે? તો પ્રભુ પોતે કરે. એટલે ઠાકુરજી યજ્ઞ ભોગતા છે. એ યજ્ઞનું ભોગ કરવા વાળા પ્રભુ છે. તો ઠાકુરજીની પ્રસન્નતા માટે શાસ્ત્રમાં બતાવેલા જે યજ્ઞો છે એ બધા યજ્ઞ નારાયણ ભટ્ટજી ખાસ કરતા. તો એક વખત સોમ યજ્ઞ કરવાનું શ્રી યજ્ઞ નારાયણ ભટ્ટજીએ પ્રારંભ કર્યું. અને સોમ યજ્ઞ પૂર્ણ થયો એટલે
યજ્ઞ કુંડમાંથી જ એમને યજ્ઞનારાયણ ભટ્ટજીને વાણી સંભળાઈ. શું વાણી સંભળાઈ? યજ્ઞનારાયણ ભટ્ટજીને વાણી સંભળાઈ કે આપનું જે યજ્ઞ છે એ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમે આપના યજ્ઞનું ભોગ કર્યું છે. ઠાકુરજીએ પોતે યજ્ઞનારાયણ ભટ્ટજીને આજ્ઞા કરી કે આપે જે સોમ યજ્ઞ કર્યો એ મેં એનું સ્વીકાર કર્યું છે, મેં યજ્ઞનું ભોગ કર્યું છે, અને આપના જ કુલમાં જ્યારે 100 સોમ યજ્ઞ પૂર્ણ થશે ત્યારે હું સાક્ષાત આપના કુલમાં પ્રગટ થઈશ, એમ પ્રભુએ શ્રી યજ્ઞનારાયણ ભટ્ટજીને આજ્ઞા કરી. તો જે વાત અહીંયા મૂળ પુરુષમાં જે ખાસ વર્ણન છે, દ્વિજરાજ તે હરિ આય પ્રગટે સોમ યજ્ઞ કિયો જબે कुंड ते हरि कही बानी जन्म कुन तुम्हारे अबे. કે આપના કુલમાં હું જન્મ લઈશ એમ હરિ પ્રભુએ વાણી પ્રગટ કરી. તો પછી શું થયું? ચકિત તત્ક્ષણ ભય સબ જન એસી અબનો ન ભઈ કબે સુનત હી મન હરખ કીનો ધન્ય ધન્ય કહ્યો સબે. તો આ પ્રકારે યજ્ઞમાંથી પ્રભુની વાણી પ્રગટ થઈ એટલે ત્યાં જેટલા પણ લોકો હતા બધા આશ્ચર્યચકિત થઈ ગયા કે એસી અબનો ન ભઈ કબે. હજી સુધી તો આટલા સમયથી યજ્ઞ કર્યા પણ હજી સુધી આવું તો ક્યારે નથી જોયું કે એ યજ્ઞમાંથી સાક્ષાત પ્રભુની વાણી પ્રગટ થાય અને આવું વરદાન પ્રભુ આપે કે હું આપના કુલમાં 100 સોમયજ્ઞ પૂર્ણ થવા પર આપના કુલમાં પ્રગટ થઈશ. તો આવું તો હજી સુધી ક્યારે જોયું નથી. આ તો કેટલી મોટી કૃપા છે. ધન્ય ધન્ય કયો સવે સુનત હી મન હરખ કીનો. બધા મનમાં ખૂબ આનંદિત થયા, બધા ખૂબ પ્રસન્ન થયા, ખૂબ હરખ, ખૂબ આનંદ બધાએ અનુભવ કર્યો અને બધા પોતાને ધન્ય માનવાના. યજ્ઞનારાયણ ભટ્ટજી પોતાને ભાગ્યશાળી માનવાના ગયા કે જો ઠાકુરજી એટલી કૃપા કરી, પ્રભુએ આજ્ઞા કરી કે યજ્ઞ મેં સ્વીકાર્યો છે અને એવો વરદાન પણ ઠાકુરજી અમને આપ્યો અમારા કુલમાં પ્રગટ થવાનો, તો આજે તો હું ધન્ય થઈ ગયો. ઠાકુરજી પ્રસન્ન થયા, બીજું આપણને જીવનમાં શું જોઈએ? પ્રભુની પ્રસન્નતા જ, એમાં જ આપણી પ્રસન્નતા છે. તો પ્રભુની પ્રસન્નતા જ આપણે જોઈએ છે તો એટલા બધા આનંદમાં આવી ગયા. તો એમ પ્રભુની વાણી તો સંભળાઈ યજ્ઞકુંડમાંથી, સાથે યજ્ઞકુંડમાંથી જ શ્રી મદન મોહનજીનું સ્વરૂપ પ્રગટ થયું. તો એ શ્રી મદન મોહનજીનું સ્વરૂપ આપશ્રીએ યજ્ઞનારાયણ ભટ્ટજીએ સેવામાં પધરાવ્યું અને આજે પણ સપ્તમ નિધિ સ્વરૂપ જે શ્રી કામનમાં બિરાજે છે, જે ખાસ અમારા સપ્તમ ગ્રહના માથે એ શ્રી મદન મોહનજી બિરાજી રહ્યા છે. તો એ જ સ્વરૂપ જે છે એ બિરાજે છે. શ્રી મહાપ્રભુના જે પૂર્વજો જેમણે સેવા કરી, શ્રી વલ્લભે જે સ્વરૂપની સેવા કરી, શ્રી ગુસાઈજીએ સેવા કરી, શ્રી ગુસાઈજીના સપ્તમ લાલજી શ્રી ઘનશ્યામજીએ જે સ્વરૂપની સેવા કરી, એ સ્વરૂપ શ્રી મદન મોહનજી જે સ્વયંભૂ સ્વરૂપ છે, સાક્ષાત યજ્ઞ કુંડમાંથી આ પ્રગટ થયા છે અને ભગવદ વાણી વરદાન આપ્યો છે એ પ્રભુ શ્રી મદન મોહનજીનું છે. તો એમ આપ શ્રી પ્રભુનું સ્વરૂપ પણ પ્રગટ થયું અને એમ યજ્ઞનારાયણ ભટ્ટજીએ પોતાના જીવનકાળમાં 32 સોમયજ્ઞ કર્યા અને વેદોના અવતાર થયા. એમના પછી તિનકે પુત્ર ભય ગંગાધર, તિનકે ગણપતિ સુત વલ્લભ વર. યજ્ઞનારાયણ ભટ્ટજીના પુત્ર થયા ગંગાધર ભટ્ટજી. એ એમ કહેવાય છે કે શિવજીના અવતાર છે. ગંગાધર ભટ્ટજી શિવજીના અવતાર. એક વખત એમણે ગંગાધર ભટ્ટજી પોતાની એમણે જે જટા હતી, જે ચોટી એમણે બાંધેલી હતી, એ જટા એકવાર ખોલી તો બધાને એવા દર્શન થયા કે જેમ શિવજીએ પોતાની જટામાં ગંગાજી ધારણ કર્યા છે એમ ગંગાધર ભટ્ટજી એમના સ્વરૂપમાં પણ બધાને એવા દર્શન થયા કે એમણે જ્યાં પોતાની જટા ખોલી ત્યાં ગંગાજી એમના મસ્તક પર બિરાજી રહ્યા છે, એમના જટાઓમાં. એવા દર્શન બધાને થયા. એટલે આપ શિવજીના અવતાર કહેવાયા. ગંગાધર ભટ્ટજીએ પોતાના કાળમાં 28 સોમયજ્ઞ કર્યા
તો કેટલા થયા? 32 યજ્ઞનારાયણ ભટ્ટજીએ, 28 આપ શ્રી ગંગાધર ભટ્ટજીએ કર્યા, તો 60 સૌમ્યજ્ઞ તો અહીંયા થઈ ગયા. એના પછી ગંગાધર ભટ્ટજીના પુત્ર થયા ગણપતિ ભટ્ટજી. એ ગણેશજીના અવતાર છે એમ કહેવાય છે. તો ગણપતિ ભટ્ટજીએ પછી 30 સૌમ્યજ્ઞ કર્યા, એમ 90 સૌમ્યજ્ઞ થઈ ગયા. પછી ગણપતિ ભટ્ટજીના પુત્ર થયા શ્રી વલ્લભ ભટ્ટજી. એમણે 5 સૌમ્યજ્ઞ કર્યા, તો થઈ ગયા 95 સૌમ્યજ્ઞ કુળમાં. અને પછી વલ્લભ ભટ્ટજીના પુત્ર થયા શ્રી લક્ષ્મણ ભટ્ટજી. એ કોણ? તો અહીંયા વર્ણન છે મૂળ પુરુષમાં, શ્રી લક્ષ્મણ ભટ્ટ અનુભવ ટેવ શુદ્ધ સત્વ જો શ્રી વસુદેવ. એ લક્ષ્મણ ભટ્ટજી સાક્ષાત વસુદેવજીના સ્વરૂપ છે. વસુદેવજીનું અવતાર એ લક્ષ્મણ ભટ્ટજીનું છે, જે શુદ્ધ સત્વ સ્વરૂપ છે, એ અક્ષર બ્રહ્મના સ્વરૂપ છે, સત્વ સ્વરૂપ છે એ શ્રી વસુદેવજી. કેમ કે કૃષ્ણ અવતારમાં તો વસુદેવજી નું પ્રગટ થયા હતા, અને ઠાકુરજી દેવકીજી વસુદેવજીના ત્યાં પ્રગટ થયા મથુરામાં કારાગારમાં. તો ઠાકુરજી પ્રગટ થયા અને તરત પ્રભુએ દર્શન આપ્યા વસુદેવ દેવકીજીને, ચતુર્ભુજ સ્વરૂપે દર્શન આપ્યા, બંને સ્તુતિ કરી પ્રભુની. પછી તરત ઠાકુરજી આજ્ઞા કરી કે હવે મને આપ મથુરાથી ગોકુલ લઈ જાઓ, ત્યાં નંદરાયજી યશોદાજીના ત્યાં મને પધરાવી દો. એટલે ઠાકુરજી તો પછી મથુરાથી ગોકુળ પધાર્યા, બ્રજમાં પધાર્યા. તો વસુદેવજીને જે પ્રભુની લીલાઓનો આનંદ મળવું જોઈએ, ઠાકુરજીની બાલ લીલા ઇત્યાદિ જે બધી લીલાઓ છે એનો આનંદ એ સમયે વસુદેવજી એટલો માણી ના શક્યા. કેમ કે જે આનંદ નંદરાયજી યશોદાજીને મળ્યો બાલ લીલા આદિનો સુખ, એ સમયે વસુદેવજીને તો મળ્યો નહીં. એટલે એમને હૃદયમાં તાપ હતો, હૃદયમાં મનોરથ હતો કે એ બધો સુખ ઠાકુરજી અમને ક્યારે દેવડાવશે. એટલે ઠાકુરજીએ વસુદેવજીને ફરી લક્ષ્મણ ભટ્ટજી સ્વરૂપે ભૂતન પર પ્રગટ કર્યા. અને આપના ત્યાં હવે શ્રી વલ્લભ પ્રગટ થશે, તો એ જ બધું સુખ એમને હવે કૃપા કરીને ઠાકુરજી દાન કરશે. પોતાની લીલાનું સુખ શ્રી વલ્લભ એમને દાન કરશે. અને ઠાકુરજી જ્યારે પણ પ્રગટ થાય ત્યારે અક્ષર બ્રહ્મનું અધિષ્ઠાન લઈને શુદ્ધ સત્વના અધિષ્ઠાનથી પ્રભુનું પ્રાગટ્ય થાય. એટલે શુદ્ધ સત્વ સ્વરૂપ એમના ત્યાં જ પ્રભુ પ્રગટ થયા. પછી કહેવાયું કે સત્વગુણ વિદ્યાપયો નિધિ વિશદ કીર્તિ પ્રગટઈ ગામ કા કરવાર મેં રહી જાતિ સબ હરખિત ભઈ. એમ સત્વગુણ વિદ્યાના સાગર વિશદ કીર્તિ જેમની પ્રગટ થઈ છે, એમ કાકરવાડ ગામમાં દક્ષિણમાં કુટુંબ સાથે એ લક્ષ્મણ ભટ્ટજી રહી રહ્યા હતા. હવે એક દિવસે જ્યારે શ્રી લક્ષ્મણ ભટ્ટજીએ 5 સૌમ્યજ્ઞ પૂરા કર્યા હતા, તો એમના કુળમાં 100 સૌમ્યજ્ઞ પૂરા થયા. ત્યારે એ વખતે પણ લક્ષ્મણ ભટ્ટજીને આકાશવાણી સંભળાઈ હતી કે આપ ધન્ય છો, આપના કુળમાં 100 સૌમ્યજ્ઞ પૂર્ણ થયા, હવે પ્રભુનો અવતાર, પ્રભુનો પ્રાગટ્ય આપના ત્યાં થશે. એમ આકાશવાણી એમને પણ સંભળાઈ હતી. એટલે હવે એક વખત લક્ષ્મણ ભટ્ટજીને સ્વપ્નમાં ઠાકુરજીના યુગન સ્વરૂપના દર્શન થયા. પ્રભુએ યુગન સ્વરૂપથી એમને દર્શન આપ્યા અને ઠાકુરજી આજ્ઞા કરી કે હવે આપ અહીંયા દક્ષિણ કાકડવાડમાં બિરાજો છો, આપ અહીંયા હવે નહીં બિરાજો. ઠાકુરજીએ શું કહ્યું કે આપ હવે અહીંયાથી ચંપારણ્ય ગામમાં પધારો. ત્યાં બધી નિકુંજ સામગ્રી અને લીલા સૃષ્ટિ બધી ચંપારણમાં પ્રગટ થઈ છે. અને પ્રભુ આજ્ઞા કરે છે કે મારો પ્રાગટ્ય પણ ત્યાં જ થશે, એટલે આપ હવે કાકડવાડથી ચંપારણ પધારો. એમ ઠાકુરજી આજ્ઞા કરી. સ્વપ્નમાં જ એમને એક ઉપરણો આપ્યો, એક ઉગાર ઠાકોરજીને પોતાનું અધરામૃત આપ્યું, ઉપરણો આપ્યો અને 2 માળા આપી. એમાંથી એક નાના મણકાની માળા હતી અને એક મોટા મણકાની માળા હતી. તો ઠાકોરજી આજ્ઞા કરી કે આ ઉપરણો
તો જ્યારે શ્રી મહાપ્રભુજી પ્રગટ થશે આપ એમને ઓઢાવજો અને નાના મણકાની માળા જે છે તુલસીની એ આપ શ્રી વલ્લભના કંઠમાં ધરાવજો અને મોટા મણકાની માળા છે એનાથી આપ જપ કરજો. આ બધી અલૌકિક વસ્તુઓ સ્વપ્નમાં જ લક્ષ્મણ ભટ્ટજીને ઠાકુરજી આપી અને જ્યારે જાગ્યા ત્યારે એમણે જોયું કે સ્વપ્નમાં જે વસ્તુ પ્રભુએ આપી હતી એ બધી સામે છે. એટલે એમને જ્ઞાન થયું કે જુઓ એમ તો લૌકિક સપનાઓ ઘણા હોય છે, એ બધા તો મિથ્યા હોય છે, ખોટા હોય છે, પણ ઠાકુરજીએ સ્વપ્નમાં મને જે જે આજ્ઞા કરી છે, જે જે વસ્તુ આપી હતી એ તો મારા સામે જ બિરાજે છે. એટલે એમને દ્રઢ નિશ્ચય થયો કે ઠાકુરના સપના ક્યારેય ખોટા ન હોય. લૌકિક સપનાઓ તો આવતા રહે જતા રહે, એને સિરિયસ ન લેવું, પણ ભગવત સંબંધી કંઈક સ્વપ્ન આવ્યું હોય તો એને સાચું જ માનવું. એમ એ જ્ઞાન થયું. એટલે તરત લક્ષ્મણ ભટ્ટજીએ બધી વાત આપના પત્ની નમ્મા ગારુજીને કરી. એટલે હવે આપણે બધા સકુટુંબ જે છે એ અહીંથી ચાલીએ. ચંપારણ જવું છે, પેલા પ્રયાગરાજ જઈ આવીએ. પ્રયાગ જ્યાં ત્રિવેણી સંગમ છે, શ્રી યમુનાજી બિરાજે છે, બહુ મોટો તીર્થ છે, તો એ તીર્થયાત્રા આપણે કરી આવીએ બધા મળીને. એટલે અહીંયા મૂળ પુરુષમાં વર્ણન આવ્યું કે પર્વ પર સકુટુંબ લેકે ચલે પ્રાગ કુ સાથ ને, સ્નાન દાન દિવાય દ્વિજ કુ ચલે કાશી પાત લે. પ્રયાગરાજ આવ્યા લક્ષ્મણ ભટ્ટજી અને ત્યાં શ્રી યમુનાજીમાં સ્નાન કર્યા. ખૂબ આપે દાન કર્યો, ત્યાં બ્રાહ્મણોને ભોજન કરાવ્યું, ખૂબ બધાને દાન દક્ષિણા ખૂબ આપી. એ બધું કરી પછી ત્યાંથી આપ લક્ષ્મણ ભટ્ટજી પ્રયાગથી કાશી પધાર્યા. કાશીમાં થોડા સમય રહ્યા તો કછુક દિન રહી કે ચલે સબ દક્ષિણ, આનંદિત તનુ શકુન સુલક્ષણ. કાશીમાં થોડા સમય રહ્યા પછી ત્યાં કાશીમાં ઘણા ઉપદ્રવ થતા હતા મ્લેચ્છોના. એટલે આપશ્રીએ વિચાર્યું કે હવે અહીંયાથી આગળ ચાલી અને આનંદિત તનુ શકુન સુલક્ષણ. લક્ષ્મણ ભટ્ટજીને હવે ખબર પડી ગઈ છે કે બધા જે લક્ષણો છે એ હવે દેખાય છે કે હવે પ્રભુ થોડા જ સમયમાં પ્રગટ થવાના છે. એવા લક્ષણો એવું એમને દેખાયા અને હૃદયમાં એવો આનંદ પ્રગટ થયો કે માનો પ્રભુ હવે પ્રગટ બહુ જલ્દી થશે, એવી એમને અનુભૂતિ થઈ રહી છે. પછી આગળ વર્ણન આવે છે, ચંપારण्य में जब आए इलम्मा गारु गर्भ स्रवित जताए. પછી કાશીથી ચંપારણ ધામમાં પધાર્યા શ્રી લક્ષ્મણ ભટ્ટજી. તો એ સમયે શ્રી મહાપ્રભુજી એવી લીલા કરી કે ઇલમ્મા ગારોજી આપને ગર્ભ સ્રવિત જતા. એમને એવું લાગ્યું, એવું અનુભવ થયો કે ગર્ભ સ્રવિત થઈ ગયું છે. એટલે બાળક તો જન્મ્યા છે પણ માનો મૃત બાળક જન્મ્યા છે એવું એમને લાગ્યું, ગર્ભ સ્રવિત થઈ ગયું. એટલે લક્ષ્મણ ભટ્ટજી અને નમ્મા ગારુજી આપે એ બાળક ત્યાં ચંપારણમાં એક વૃક્ષ નીચે પધરાવી દીધું અને પાસે જ ચોડા નગર હતું, ચોડા ગામ હતું, ત્યાં મુકામ કર્યું. તો श्राव जानी चले तहाते नगर चौड़ा में बसे, जगत में आनंद फैल्यो दश दिशा मानो हसे. તો મહાપ્રભુ બાળકને તો મૂકી વૃક્ષ નીચે ચંપારણ્યમાં ચોડાનગરમાં આવી ગયા લક્ષ્મણ ભટ્ટજી અને ઇલમ્મા ગારુજી. ત્યાર પછી હવે શ્રી મહાપ્રભુજી પ્રગટ થવાના છે, શ્રી વલ્લભ પ્રગટ થવાના છે. એટલે જગત મેં આનંદ ફેલ્યો દશ દિશા માનો હસે. બધે જ જગતમાં જે છે એ આનંદ ફેલાઈ ગયો, કેમ કે હવે ઠાકુરજી પ્રગટ થવાના હોય એની પહેલા જે છે અલૌકિક કાળ પ્રગટ થાય. કેમ કે જો ભાગવતજીનો જે 10મો સ્કંદ છે એના 3જા અધ્યાયમાં પણ વર્ણન આવે છે
કે ઠાકોરજી પ્રગટ થવાના હતા એની પહેલા જે આખો કાળ છે એ પણ અલૌકિક થઈ ગયું. અલૌકિક કાળમાં શ્રી કૃષ્ણનો પ્રાદુર્ભાવ થયો છે, જ્યાં ખૂબ સુંદર વર્ણન આવે કે દિશાઓ પ્રસન્ન હતી, પૃથ્વી પર આનંદ મંગળ વર્તાઈ રહ્યા હતા, નદીઓમાં જળ નિર્મળ થઈ ગયું અને સરોવરમાં સુંદર કમળો શોભી રહ્યા છે. પવિત્ર સુગંધી જે સુગંધ ગંધવાળી સુગંધી વાયુ એ બધે વહી રહી છે અને સજ્જનોના મન વધુ પ્રસન્નતા અનુભવી રહ્યા હતા. એવો સુંદર આખું ત્યાં વાતાવરણ પ્રગટ થયું. દશ દિશા માનો હસી રહ્યા છે એવી અનુભૂતિ એ સમયે થઈ રહી હતી. એવું સુંદર અલૌકિક કાળ પ્રગટ થયું. એ અલૌકિક કાળમાં પ્રભુ પ્રગટ થાય, ઠાકુરજી પ્રગટ થાય તો આખું વાતાવરણ જે છે અલૌકિક થઈ જાય. એમ જેવું કૃષ્ણ અવતાર સમયે એ અલૌકિક કાળ પ્રગટ થયું એવું જ ફરી શ્રી મહાપ્રભુજીના પ્રાગટ્ય સમયે પ્રગટ થયું. તો ગર્ભ સ્રવિત થયું એટલે લક્ષ્મણ ભટ્ટજી સમજી ગયા કે હવે તો પૂર્ણ પુરુષોત્તમ પ્રગટ થવાના છે. એ કોઈ સામાન્ય જેમ લોકમાં આપણે જોઈએ છે કે બાળક જેમ ગર્ભમાં આવે પછી બહાર જન્મી જાય, એમ પૂર્ણ પુરુષોત્તમ થોડી કોઈના ગર્ભમાં આવે. એમ લક્ષ્મણ ભટ્ટજી સમજી ગયા કે આ તો કંઈક ઠાકુરજીની લીલા છે, પ્રભુની કંઈક લીલા છે. ઠાકુરજી આજ્ઞા કરી છે તો આપ પોતાની ઈચ્છાથી નિશ્ચિત પ્રગટ થશે. ઠાકુરજી આપણે મનુષ્યની જેમ મનુષ્ય કેવી રીતે જન્મે છે એવું જન્મ પ્રભુનું નથી થતું. ઠાકુરજીનું પ્રાગટ્ય તો અલૌકિક છે, દિવ્ય છે, તો આપણી જેમ થોડી ઠાકુરજીનો જન્મ થાય. એટલે લક્ષ્મણ ભટ્ટજી જાણી ગયા કે આપ ઠાકુરજી હવે અલૌકિક પ્રકારે આપનું પ્રાગટ્ય થવાનું છે એવું આપને નિશ્ચય થઈ ગયું. અને ચૌડાનગરમાં મુકામ થયો તો ફરી સ્વપ્નમાં ઠાકુરજીએ લક્ષ્મણ ભટ્ટજીને આજ્ઞા કરી કે મારું પ્રાગટ્ય હવે મારી ઈચ્છાથી ચંપારણ્યમાં થવાનું છે, એટલે આપ જલ્દી ત્યાં પધારો, હું ત્યાં બિરાજું છું. એમ ઠાકુરજીએ આજ્ઞા કરી કે આપ અહીંયા જલ્દીથી હવે પાછા ચંપારણમાં પધારો, હું તો ત્યાં જ બિરાજું છું. આપ મને જ્યાં પધરાવીને ગયા એ જ સ્થળે હું બિરાજું છું અને અગ્નિકુંડમાંથી હું આપને પ્રાપ્ત થઈશ. એમ પ્રભુ આજ્ઞા કરી એટલે તરત લક્ષ્મણ ભટ્ટજી આજ્ઞા બધી વાત ઇનમમાં ગારુજીને કરી. તરત આપ શ્રી બંને સ્વરૂપ તરત ત્યાંથી ચંપારણ્યમાં આવ્યા અને જ્યાં ચંપારણ્યમાં પધાર્યા ત્યાં શું જોયું કે ભીમરથી નદીના તીર ઉપર ત્યાં ચંપકના ઘણા બધા વૃક્ષો છે. એ ચંપારણ્ય અને બહુ ઘણું ડેન્સ ત્યાં ફોરેસ્ટ અને એવું એ સ્થળ છે. અને ત્યાં એ વનમાં માનો 40 હાથ મોટું એક બહુ મોટું અગ્નિકુંડ છે. એ 40 હાથ મોટું અગ્નિકુંડ, એની વચ્ચોવચ્ચ 4 હાથ મોટું એક ગોન ચોતરું. ત્યાં જે ભીમરથી નદી હતી એ નદીની રજથી જ, નદીની વાલુકાથી એ આખું ત્યાં અગ્નિકુંડની વચ્ચે એક રજનું આખું ચોતરું બનેલું હતું. એ ચોતરા ઉપર બાળક સ્વરૂપે, બાળ સ્વરૂપે શ્રી મહાપ્રભુજી આપ બિરાજી રહ્યા છે અને ચારો તરફ અગ્નિ છે, વચ્ચે ચોતરા ઉપર શ્રી વલ્લભ આપ બિરાજે છે. એવા કોટી કંદર્પ લાવણ્ય એવા સુંદર સ્વરૂપે શ્રી મહાપ્રભુજીએ દર્શન આપ્યા. માનો કામદેવ પણ દર્શન કરવા આવ્યા એ પણ ઠાકુરની સુંદરતાથી મોહિત થઈ ગયા. એક નહીં કરોડો કામદેવ ની સુંદરતા જેમના આગળ ફીકી પડે એવા ભગવાન કૃષ્ણ એ શ્રી વલ્લભ સ્વરૂપે પ્રગટ થયા. કામદેવને જે પોતાની સુંદરતાનું મદ હતું કે હું ઘણો બહુ સુંદર છું, એ ઠાકુરના દર્શન કર્યા એટલે બધો મદ છૂટી ગયો અને ઠાકુરના સ્વરૂપમાં મોહિત થઈ ગયા. જે કામદેવ બધાને પોતાના મોહિત કરે એ પ્રભુના દર્શન કરી પ્રભુના સ્વરૂપ ઉપર મોહિત થયા. તો એવું સુંદર શ્રી વલ્લભનું સ્વરૂપ. તો એવા દર્શન શ્રી મહાપ્રભુજી આપ્યા. તો એ જ મૂળ પુરુષમાં સુંદર વર્ણન આવે. ચૈન હૈ સુની ચલે કાશી, ફેર વહી વન આવહી, અગ્નિ ચહુધા મધ્ય બાલક
देख सन्मुख धावही। तो અગ્નિકુંડ ની વચ્ચે શ્રી મહાપ્રભુજીના દર્શન થયા। આપ શ્રી વલ્લભ આનંદથી રમી રહ્યા છે, ક્રીડા કરી રહ્યા છે, એવા બાલ સ્વરૂપે આપે દર્શન આપ્યા। વિક્રમ સંમત 1535 માધવ માસ કૃષ્ણ એકાદશી અને મધ્યાહન કાળમાં, બપોરના સમય મધ્યાહન કાળમાં જ્યેષ્ઠા નક્ષત્રમાં રવિવારના દિવસે શ્રી મહાપ્રભુજીનો પ્રાગટ્ય થયો અને શ્રી વલ્લભ પ્રગટ થયા। એ સમય એવા દર્શન થયા કે શેષજી પોતાના 1000 ફણોથી ઠાકુરજી શ્રી મહાપ્રભુજી ઉપર છત્રની છાયા કરી રહ્યા છે। મંદ મંદ ત્યાં વર્ષાની બૂંદો પડી રહી છે, સિંહ ગર્જના કરી રહ્યા છે, એવું આખું ત્યાં સુંદર વાતાવરણ પ્રગટ થયું। અને જે સમયે ચંપારણ્યમાં શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય થયું એ જ સમયે ગોવર્ધન પર્વત ઉપર શ્રીનાથજીનું મુખારવિંદ પ્રગટ થયું। જો શ્રીનાથજીએ પોતાની ઉર્ધ્વ ભુજાના દર્શન બધા ભક્તોને નાગપંચમીના દિવસે કરાવ્યા। એ દિવસ તો આપ બધા જાણો છો, પણ શ્રીનાથજીએ પોતાના મુખના દર્શન બધાને ક્યારે કરાવ્યા? ગોવર્ધન પર્વત ઉપર। તો કહ્યું આજના જ દિવસે, શ્રી મહાપ્રભુજીના પ્રાગટ્યના જ દિવસે અહીંયા શ્રી મહાપ્રભુજી ચંપારણમાં પ્રગટ થયા અને ત્યાં ગોવર્ધન પર્વત ઉપર શ્રીજી બાવાનું મુખારવિંદ પ્રગટ થયું અને બધા ભક્તોએ શ્રીનાથજીના મુખના દર્શન કર્યા। આ વાત આપથી આપણને એ જ ઠાકુરજીએ જ્ઞાન કરાવ્યું કે આ જે શ્રી વલ્લભ છે, શ્રી મહાપ્રભુજી છે, એ શ્રીનાથજીનું સાક્ષાત મુખારવિંદ સ્વરૂપ છે। શ્રી કૃષ્ણાસ્ય સ્વરૂપ શ્રી વલ્લભ પ્રગટ થયા છે, એનું જ્ઞાન બધાને થયું। તો ભૂમંડળ ઉપર જય જયકાર થયો, બધા આનંદિત થઈ રહ્યા છે, જય જયકાર થયો। દેવતાઓ જે છે એ દુંદુભી વગાડી રહ્યા છે। શ્રી વલ્લભનો પ્રાગટ્ય થયો, દેવતાઓ દુંદુભી વગાડી રહ્યા છે, અપ્સરાઓ જે છે વિદ્યાધરો નૃત્ય કરી રહ્યા છે, કિન્નરો ગંધર્વો ગાન કરે છે અને બધા વાજિંત્રો, બધા જ ઇન્સ્ટ્રુમેન્ટ દેવતાઓ વગાડે છે અને બધા દેવર્ષિઓ, નારદજી, દેવતાઓ આનંદથી શ્રી મહાપ્રભુજી ઉપર પુષ્પની વૃષ્ટિ કરી રહ્યા છે। એવું ત્યાં સુંદર સ્વરૂપ પ્રભુનું પ્રગટ થયું। તો દેવતાઓ તો પેલા દર્શન કરવા આવે। હવે અહીંયા લક્ષ્મણ ભટ્ટજી અને ઇનમ્મા ગારુજી શ્રી મહાપ્રભુજીના દર્શન કર્યા, પણ હવે વિચારી રહ્યા છે કે ચારે બાજુ અગ્નિ છે, હવે મહાપ્રભુજી પાસે જવું કેવી રીતે? તો એટલું ખાલી મનમાં વિચાર જ કર્યું, ત્યાં તો ફરી આકાશવાણી થઈ કે અરે લક્ષ્મણ ભટ્ટજી, ઇનમ્મા ગારુજી, આપ આગળ પધારો, આપ આગળ પધારો, અગ્નિ જે છે આપને રસ્તો આપશે, અગ્નિ આપને માર્ગ આપશે, આપ જલ્દી આગળ પધારો। ઇનમ્મા ગારુજી એ જ વિચારે છે કે ક્યારે હું શ્રી મહાપ્રભુજી પાસે જાઉં અને ક્યારે આપને મારી ગોદીમાં ઉપાડી લઉં। તો એ જ વિચાર કર્યો તો તરત આકાશવાણી થઈ કે અગ્નિ જે છે આપને માર્ગ આપશે। આ સાંભળતા તરત ઇનમ્મા ગારુજી મહાપ્રભુજી પાસે પધાર્યા, અગ્નિએ રસ્તો આપ્યો અને શ્રી વલ્લભને પોતાની ગોદીમાં ઉપાડ્યા। લક્ષ્મણ ભટ્ટજીએ પણ પોતાના કંઠથી ઠાકુરજીને શ્રી મહાપ્રભુજીને લગાડી લીધા। તો એ જ વર્ણન મૂળ પુરુષમાં આવે। માર્ગ દિયો જાની જીય માતા, लिए उछंग मोहे दियो है विधाता, तात सुनत दौड़ी कंठ लगाए, तिहि छिन मंगल होत बधाए। तो જ્યાં શ્રી મહાપ્રભુજીને પોતાની ગોદીમાં લીધા એટલે आप श्रीना पितृचरण ने मातृचरण आपे तो एज भाव राख्यो के लियो उछंग है, मोहे दियो है विधाता। એ ઠાકુરજી તો અમારે ત્યાં પ્રગટ થયા છે, એ ભાવથી ગોદીમાં ઉપાડ્યા અને બધે મંગલની ધ્વનિ થઈ રહી છે। ખૂબ સુંદર મૌન પુરુષમાં વર્ણન છે। મંગલ બધાયો હોત તિહુપુર, દેવ દુંદુભી બાજહી, ज्योतषी को नग्न पूछत प्रथम समयो साधही, धन्य संवत 1535 माधव मास है, कृष्ण एकादशी श्री वल्लभ
प्रगट वदन विलास है। તો આવું સુંદર વર્ણન આવ્યું। બધા દેવતાઓ જે છે એ શ્રી મહાપ્રભુજીના દર્શન કરવા આવ્યા। શ્રી મહાપ્રભુજીના પ્રાગટ્ય મહોત્સવ ના દર્શન બધા દેવતાઓ કરી રહ્યા છે। એટલે આપણા ત્યાં એક બહુ સુંદર વધાઈ આવે શ્રી મહાપ્રભુજીની, આયે દેવ વિમાનન ચઢ ચઢ। તો આ વધાઈનું પણ આપણે ગાન કરશું। પ્રાગટ્ય ઉત્સવ છે તો વધાઈ તો ગાવી જ જોઈએ શ્રી મહાપ્રભુજીની। મહામહોત્સવ દરસ કરન કો એક એક તે આગે બળ બળ। એ મહામહોત્સવના દર્શન કરવા માટે બધા દેવતાઓ આવ્યા છે અને એક એક તે આગે બળ બળ। બધા દેવતાઓ શું વિચારે છે કે પેલા હું શ્રી મહાપ્રભુજીના દર્શન કરી લઉં, પેલા અમે કરી લઈએ, કેમ કે ઘણા બધા દેવતાઓ છે તો મોટી લાઈન લાગી છે। હવે લાઈન મોટી છે તો બધા વિચારે છે કે પેલા કોણ દર્શન કરશે, તો બધાને એ જ ઈચ્છા છે કે પેલા હું કરી લઉં। જેમ આપણા ત્યાં પુષ્ટિ મારી છે મંદિરોમાં કોઈ બહુ મોટો મનોરથ હોય, ઘણા વૈષ્ણવ મોટા ઉત્સવે આવ્યા હોય તો બધા એ જ વિચારે ને કે પેલા હું આગળથી ઠાકુરના દર્શન કરી લઉં, પેલા હું આગળથી દર્શન કરી લઉં। એ જ ઈચ્છા તો બધાને હોય ને। એમાં જ ઈચ્છા જે છે દેવતાઓને છે। તો એ મહામહોત્સવના દર્શન કરવા પોતાના દિવ્ય વિમાનોમાં બેસીને આવ્યા છે। બિન ગિરધર ઇન સમ કો નાહી, કહો કો બાતે કછું ગણ ગણ। એ ગિરધર ભગવાન કૃષ્ણ સિવાય મહાપ્રભુ સમાન બીજો કોઈ નથી। કહો કો બાતે કછું ગણ ગણ, મને કોઈ કેટલી વાતો બનાવીને, મને કોઈ વ્યક્તિ પોતાને કેટલું પણ શ્રેષ્ઠ માને પણ ઠાकुरજીની બરાબરી, શ્રી મહાપ્રભુજીની બરાબરી કોઈ કરી જ ન શકે। મહાપ્રભુજી તો એવા અલૌકિક સ્વરૂપ છે કે આપણે તો સપ્તશ્લોકીમાં શ્રી ગુસાઈજી વર્ણન કરે છે કે આપ શ્રી મહાપ્રભુજીનું એવું અલૌકિક સ્વરૂપ છે કે શ્રી વલ્લભનું સ્વરૂપ એવું છે કે વલ્લભ જેવું બીજો કોઈ થયો નથી ભૂતકાળમાં। હમણાં વર્તમાન કાળમાં પણ મહાપ્રભુજી જેવો કોઈ છે નહીં અને ભવિષ્યમાં પણ એવું કોઈ થવાનું પણ નથી। એવું સ્વરૂપ જે છે એ ગુસાઈજી આપ વર્ણન કરી રહ્યા છે। શ્રી વલ્લભ નામ ધેય સદૃશો ભાવિ ન ભૂત્યોસ્યપી। તો એમ શ્રી ગુસાઈજી વર્ણન કરે છે। તો એ જ વર્ણનના વધાઈ કીર્તનમાં છે, સગુણ દાસ પ્રભુ જન્મ શ્રવણ સુન દે આશીષ મુનિ મંત્ર ન પડ પડ। સગુણ દાસીનું આ સુંદર કીર્તન છે કે જેમણે આ સુંદર વલ્લભના પ્રાગટ્યની વધાઈ સાંભળી છે અને બધા જે ભક્તો છે, બધા મુનિઓ છે એ પ્રભુની, શ્રી મહાપ્રભુની સ્તુતિ કરી રહ્યા છે અને આ સુંદર વધાઈનું કીર્તન છે। તો મહાપ્રભુના પ્રાગટ્યનું ચરિત્ર આપણે દર્શન કર્યું એટલે આ વધાઈ પણ એક સુંદર ગાન હમણાં કરીએ એવી મારી ઈચ્છા છે। તો આપ બધા વૈષ્ણવ પણ જ્યાં સાંભળો છો તો સાથે જરૂર વધાઈ ગાન કરજો, આનંદ આવશે। બિલાવલ રાગમાં સુંદર વધાઈનું ગાન કરશું। આયે દેવ વિમાનન ચઢ ચઢ, આયે દેવ વિમાનન ચઢ ચઢ, આયે દેવ વિમાનન ચઢ ચઢ, આયે દેવ વિમાનન ચઢ ચઢ। महामहोत्सव दरस करन को एक एक ते आगे बढ़ बढ़, आये देव विमानन चढ़ चढ़, बिन गिरिधर इन सम को नाही, कहो को बाते कछु गढ़ गढ़, बिन गिरिधर इन सम को नाही,
कहो को बात कछु गढ़ गढ़, सगुण दास प्रभु जन्म श्रवण सुना, दे असीस मुनि मंत्र न पढ़ पढ़, आए देव विमान न चढ़ चढ़, महामहोत्सव दरस करन को, एक एक ते आगे बढ़ बढ़, आए देव विमान न चढ़ चढ़। तो आ अलौकिक प्रकारे श्री महाप्रभुजीનું પ્રાગટ્ય થયું। ભક્તોએ તો ખૂબ સુંદર વધાઈ ગાઈ છે મહાપ્રભુજીની। ભૂતન મહામહોત્સવ આજ, ભૂતન પર તો જાણે મહામહોત્સવ પ્રગટ થયો। શ્રી લક્ષ્મણ ગ્રહ પ્રગટ ભયે હૈ શ્રી વલ્લભ મહારાજ, भयो जगती पर जय जयकार। तो जगत में जय जयकार थयो। नाचत गावत प्रेम विवश्वे छांड लोक कुल लाज। जेम कृष्ण अवतारना समये नंद महोत्सव में કેટલો આનંદ પ્રગટ થયો, એવો જ આનંદ ફરીથી શ્રી મહાપ્રભુજીના પ્રાગટ્ય સમયે થયો છે। બધા આનંદથી નાચી નૃત્ય કરી રહ્યા છે, બધા ભક્તો ગાન કરી રહ્યા છે। અને ત્યાં ચંપારણ્યમાં એક કૂપ છે, કૂવો છે, એમાંથી શ્રી નંદરાયજી, યશોદા, નંદરાયજી, વૃષભાનજી, યશોદાજી, બધા જે વ્રજભક્તો છે એ ત્યાં ચંપારણ્યમાં પ્રગટ થયા। એવા અલૌકિક દર્શન લક્ષ્મણ ભટ્ટજીને થયા। અને જેમ નંદ મહોત્સવમાં બધા નંદરાયજી ખૂબ દૂધ દહીં માખણ ઉડાવ્યું, બધા ભક્તોએ ખૂબ દૂધ દહીં ઉડાવ્યું નંદોત્સવમાં, પ્રેમથી બધા નાચ્યા, બધાએ ગાન કર્યું। એવું જ એવી જ લીલા ફરીથી અહીંયા શ્રી વલ્લભના પ્રાગટ્યમાં થઈ રહી છે। અને એ સમયે શ્રી મહાપ્રભુજીના પ્રાગટ્ય સમયે બધા જે છે એ લીલામાં તન્મય થયા। કોઈને પોતાનું દેહનું પણ ભાન ન રહ્યું, પોતાના શરીરનું પણ અનુસંધાન ન રહ્યું। એવી રીતે બધા ભક્તો શ્રી મહાપ્રભુના સ્વરૂપમાં આસક્ત થયા, શ્રી મહાપ્રભુના સ્વરૂપમાં મોહિત થઈ ગયા, એવા તન્મય થયા આપની પ્રાગટ્ય લીલામાં કે પોતાના દેહનું પણ ભાન કોઈને નથી। બધા પ્રેમ જેમ પ્રેમમાં વિવશ થઈ ગયા અને લોક લાજ બધી છોડી આનંદથી બધા ઉત્સવ મનાવી રહ્યા છે। તો એવો અનિર્વચનીય સુખ થયો કે જે સુખને આપણે વાણી દ્વારા વર્ણન ન કરી શકીએ, જેને આપણે વર્ડ્સમાં ડિસ્ક્રાઇબ ન કરી શકીએ, એવો સુખ, એવો આનંદ ત્યાં પ્રગટ થયો। અને શ્રી લક્ષ્મણ ભટ્ટજીએ જેણે જે માંગ્યું બધું દાનમાં આપ્યું। જેમ નંદરાયજીએ એ સમયે ખૂબ દાન કર્યો, ખૂબ હજારો ગાયો દાનમાં આપી, જે જો જીન યાચ્યો સો તીન પાયો। તો એમ જ ફરી શ્રી લક્ષ્મણ ભટ્ટજીએ પણ એવી જ રીતે ખૂબ દાન પણ કર્યું અને ખૂબ પ્રસન્ન થયા। વેદ વિધિથી શ્રી મહાપ્રભુજીનો જાતકર્મ સંસ્કાર કર્યો। અને ઘણા બધા વિદ્વાનો, પંડિતજનો પછી આવ્યા, એમણે શ્રી મહાપ્રભુજીની જન્મ પત્રિકા એ વાંચી। એટલે બધા જે પંડિતજનો હતા એમણે કહ્યું કે અરે લક્ષ્મણ ભટ્ટજી, આપના આ જે પુત્ર છે એમનો તો અપાર યશ છે, એમનો તો અપાર યશ થશે, કેમ કે પ્રભુ પોતે જ આપના ત્યાં પ્રગટ થયા છે, એટલે યશ તો હોય જ ઠાકોરજીનું। અને આ જે પ્રભુ છે એ બધાને પ્રિય થશે, બધાને ગમશે, દૈવી જીવોનો ઉદ્ધાર કરશે, બધા તીર્થોનો સનાથ કરશે, માયામતનું ખંડન કરી ભક્તિ માર્ગનું સ્થાપન કરશે, એટલે બધાને પ્રિય થશે। એટલે આપનું નામ થશે શ્રી વલ્લભ। એટલે વલ્લભ આપનું નામ રાખવામાં આવ્યું કે જે બધાને પ્રિય હોય, બધાને ગમે એવા શ્રી મહાપ્રભુજી। जो बीजा वनभाख्यान में पण वर्णन आवे, लक्ष्मण सुत श्री वल्लभ राय जी, स्मरण करता दुष्कृत जाए जी। तो त्या पण कहूं श्री वल्लभ राय जी।
તો એ શ્રી વલ્લભ નામ છે આપનું. બધાને પ્રિય કેમ છે ભક્તોને શ્રી મહાપ્રભુજી? જો શ્રી વલ્લભ રાયજી આ શબ્દનો આપણે અર્થ વિચારીએ. શ્રી એટલે કોણ? શ્રી સ્વામીજી, શ્રી રાધાજી. વલ્લભ એટલે પ્રિય. શ્રી રાધાજીને પ્રિય એ ભગવાન કૃષ્ણ. તો મહાપ્રભુજી કેવા છે કે રાધાજીને જે પ્રિય છે ભગવાન કૃષ્ણ, એ ઠાકુરજી જે શ્રી મહાપ્રભુજીના પોતાના સર્વસ્વ છે, એ સર્વસ્વ ઠાકુરજી શ્રી મહાપ્રભુજી ભક્તો માથે સેવા કરવા માટે પધરાવી આપે. પોતાનું જે સર્વસ્વ છે શ્રી મહાપ્રભુજીનું, ભગવાન કૃષ્ણ એ જ સર્વસ્વ ઠાકુરજી શ્રી મહાપ્રભુજી ભક્તને સેવા કરવા માટે પધરાવી આપે. એટલે ભક્તોના તો પ્રિય વલ્લભ, ભક્તોને તો શ્રી મહાપ્રભુજી વલ્લભ જ લાગશે ને. કે નહીં તો જનરલી કોઈ લોકમાં એવું જોઈએ કે જે વસ્તુ પોતાને બહુ ગમતી હોય, પોતાને બહુ પ્રિય હોય, એ આપણે કોઈ બીજાને ના આપીએ, એ આપણે પોતાની પાસે જ રાખીએ, પોતે જ એનો આનંદ લઈએ. પણ મહાપ્રભુજી તો એવા કૃપાળુ છે, એવા દયાળુ છે કે એ પોતાના સર્વસ્વ ઠાકુરજી, એમના સુખનો અનુભવ બધા ભક્તો પણ કરી શકે. એટલે એ ભક્ત માથે ઠાકુરજી આપ શ્રી મહાપ્રભુજી પધરાવ્યા છે. એટલે બધા ભક્તોને શ્રી મહાપ્રભુજી પ્રિય થયા છે. બધાના શ્રી વલ્લભ એવું સ્વરૂપ આપનું પ્રગટ થયું. તો જગતમાં ત્રણ કુળ મુખ્ય પ્રગટ થયા. રઘુકુળમાં શ્રી મહાપ્રભુજી પ્રગટ થયા, રઘુકુળમાં શ્રી રામચંદ્રજી પ્રગટ થયા, યદુકુળમાં ભગવાન કૃષ્ણ પ્રગટ થયા, અને આ તેનન કુલમાં શ્રી મહાપ્રભુજી પ્રગટ થયા. અને આપ શ્રી વલ્લભનું કુલ પ્રગટ થયું, શ્રી વલ્લભ કુલ. તો કલયુગમાં આપ શ્રી આપનું વલ્લભ કુલ પ્રગટ કરાવ્યું. તો આ ત્રણેય કુલ જે છે એ પ્રભુની ઈચ્છાથી જ પ્રગટ થયા છે અને શુદ્ધ છે. અલૌકિક જાણવું એ મૈયા ભાવ છે. તો મહાપ્રભુજીનું પ્રાગટ્ય થયું ચંપારણમાં. એ સમયે ત્યાં લક્ષાવધિ અનેક દૈવી જીવો હતા. તો શ્રી મહાપ્રભુજી કેવલ દ્રષ્ટિ પડવાથી એ અનેક જીવોનો ઉદ્ધાર ચંપારણમાં શ્રી મહાપ્રભુજી કરી દીધો. અને આ આપણી અલૌકિક લીલા છે. મહામહોત્સવના ખૂબ આનંદ થયો. ત્યાં લક્ષ્મણ ભટ્ટજીએ એ જ વિચાર્યું અને એ જ કહ્યું ઇનમ્મા ગારુજીને કે ये तो साक्षात ईश्वर है, इनकी अपार लीला है, ये तो अपने ऊपर अनुग्रह करने को पधारे हैं. આ તો ઈશ્વર છે, આમને અનેક લીલા છે, આપણા ઉપર કૃપા કરવા એ ઈશ્વર જે છે પ્રગટ થયા છે શ્રી વલ્લભ સ્વરૂપે. અને નંદરાયજી વૃષભાનજી એ પણ તો ત્યાં મહોત્સવમાં પ્રગટ થયા. તો નંદરાયજી વૃષભાનજીએ લક્ષ્મણ ભટ્ટજીને કહ્યું કે આપના ત્યાં પૂર્ણ પુરુષોત્તમ આપના ઘરે પ્રગટ થયા છે, તો ખૂબ સાવધાનીથી, ખૂબ પ્રેમથી આપ એમની સેવા કરજો. આપને બહુ મોટો અવસર ઠાકુરજી આપ્યો છે. એમ કહી પછી નંદરાયજી, યશોદાજી બધા વ્રજભક્તો પાછા આપના નિજધામમાં પધાર્યા અને આ લીલા ચંપારણ્યમાં પ્રગટ થઈ. તો આ બેઠક ચરિત્ર સુંદર ચંપારણ્યમાં પ્રગટ થયું. તો એમ આપણે મૂલ પુરુષથી અને ચંપારણના બેઠક ચરિત્રથી આખું પ્રાગટ્યનું પ્રસંગ જોયું. પછી આગળ શું વર્ણન આવે મૂળ પુરુષમાં? શ્રી વલ્લભ કુલે આય કાશી, સુંદર રૂપ નયન સુખ રાશી, 7 बरस उपवीत धराए, तब ते विद्या पढ़न पठाए. હવે પછી લક્ષ્મણ ભટ્ટજી મહાપ્રભુજીને લઈને કાશી પધાર્યા. ત્યાં એ સુંદર સ્વરૂપ જે નયન સુખ રાશિ, જે આપણા આંખોને સુખ આપે એવું સ્વરૂપ શ્રી મહાપ્રભુજીનું છે. એ મહાપ્રભુના દર્શન કરતા જ રહીએ એવી ઈચ્છા બધા ભક્તોને થાય. તો 7 બરસ ઉપવીત ધરાએ, તબ તે વિદ્યા પઢન પઠાય. તો જ્યારે 7 વર્ષની આયુ થઈ શ્રી મહાપ્રભુજીની, 7 વર્ષની વયે, એ સમયે આપ શ્રી મહાપ્રભુજીનો યજ્ઞોપવિત સંસ્કાર લક્ષ્મણ ભટ્ટજીએ કર્યો. મહાપ્રભુજીએ જનોઈ દીક્ષા લીધી અને પછી
જેનો યજ્ઞોપવિત સંસ્કાર પછી મહાપ્રભુજી ભણવા પધારે. હવે આપને તો કઈ ભણવાની જરૂર નથી, આપ તો પોતે વાકપતિ છે, પોતે ઈશ્વર છે, તો પણ આપ પધાર્યા ભણવા. કેમ કે મનુષ્યનું રૂપ ધારણ કરી ઠાકોરજી ભૂતલ પર પધાર્યા છે, તો મનુષ્યના બધા ધર્મો છે ઠાકોરજી પોતે પણ કર્યા. કેમ કે પોતે બધા ધર્મનું આચરણ કરે ઠાકોરજી શ્રી મહાપ્રભુજી, તો જ તો લોકો શીખશે ને, તો જ તો લોકોને ખબર પડશે કે ના અમારે પણ ધર્મ પાળવું જોઈએ, અમારે પણ ભણવું જોઈએ, શાસ્ત્ર ગ્રંથ વાંચવા જોઈએ, એમ લોકોને પણ પ્રેરણા થાય. એટલે ઠાકોરજી પણ ભણવા પધાર્યા. જે ઠાકોરજીના ચરિત્રમાં કૃષ્ણ અવતારમાં પણ પ્રભુ સાંદીપની મુનિના આશ્રમમાં ભણવા પધાર્યા. ત્યાં 64 દિવસમાં 64 કલા ઠાકોરજીએ ભણી લીધી. એમ અહીંયા પણ શ્રી મહાપ્રભુજીએ પઢે ચારો વેદ અરુખટ શાસ્ત્ર મહિના 4 में. पढ़े चारो वेद अरुखट शास्त्र महीना 4 में, तातकु अचरज भयो यह कौन रूप विचार में. હવે 4 મહિનામાં, કેવલ 4 મહિનામાં ચારે વેદ, ષટ શાસ્ત્ર, 18 પુરાણ, બધા ઉપનિષદો બધું આપણે ભણી લીધું. 7 વર્ષની આયુમાં કેવલ 4 મહિનામાં બધા શાસ્ત્ર આપણે ભણી લીધું. તો આપના પિતૃચરણ લક્ષ્મણ ભટ્ટજી, એમને થોડું આશ્ચર્ય થયું કે યહ કોન રૂપ વિચાર મેં. એમને થયું કે ઓહો, આટલા બધા શાસ્ત્રો તો આખું જીવન પૂરું થઈ જાય તો એ આપણે ભણી નથી શકતા, અને શ્રી વલ્લભે તો કેવલ 4 મહિનામાં બધા શાસ્ત્રો ભણી લીધા. ઘણો આશ્ચર્ય થયો મનમાં. વિચાર કરી રહ્યા છે કે આનું શું લીલા છે, આનું શું કારણ છે. તો ફરી આગળ આમાં વર્ણન આવ્યું. નીંદ આઈ કયો પ્રભુ સો, સંદેહ ક્યો તુમ કરત હો, પ્રથમ વાણી ભઈ હૈ સો, પ્રગટ જાનો અબ ભયો. ફરી જ્યારે લક્ષ્મણ ભટ્ટજીને ઊંઘ આવી ત્યારે ઠાકુરજીએ આજ્ઞા કરી સ્વપ્નમાં, ક્યારે આ સંદેહ કેમ કરો છો, સંદેહ મનમાં કેમ કરો છો. પ્રથમ વાણી ભઈ હે સો પ્રગટ જાનો અબ ભયો. જે મેં પહેલા જ આપને આજ્ઞા કરી હતી કે 100 સોમ યજ્ઞ આપના કુળમાં પૂરા થયા છે, એટલે પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપે હું જ આપના કુળમાં પ્રગટ થયો છું. એમ ઠાકુરજીએ કહ્યું એમને કે આ વાત તો પહેલા જ આપને કહી દીધી છે. તો મહાપ્રભુજી એ તો હું જ, ભગવાન કૃષ્ણ કહી રહ્યા છે કે હું જ શ્રી મહાપ્રભુજી સ્વરૂપે આપના ત્યાં શ્રી વલ્લભ સ્વરૂપે આપના પુત્ર રૂપે પ્રગટ થયો છું. તો આપ મનમાં આશ્ચર્ય કેમ કરો છો કે આટલા શાસ્ત્રો આટલી જલ્દી કેવી રીતે ભણી લીધા. આપ આશ્ચર્ય નહીં કરો, આ તો મારી લીલા છે, ભણી લીધો. ઠાકુરજીને ભણવામાં 4 મહિના એ ન લાગે, પણ પ્રભુએ એવી લીલા કરી ને એમાં આ પ્રકારે ચરિત્ર આપણે પ્રગટ કર્યું. જો ઠાકુરજી શ્રી મહાપ્રભુજી આપ લીલા કરે, ચરિત્ર પ્રગટ કરે, તો આપણે એ ચરિત્ર ગાન કરવાનો આપણને અવસર મળે ને, આપણે લીલા ગાઈ શકીએ પ્રભુની. એટલે ઠાકુરજી આ બધી લીલાઓ કરે કે આપણે એ લીલા ગાઈને આપણે આપણું કલ્યાણ થાય, આપણે પવિત્ર બની. આ ભાવ છે. એટલે પછી આગળ આવ્યું મૂળ પુરુષમાં, જાગ પડી કયો પત્ની આગે, ये है पूर्ण ब्रह्म अनुरागे, श्रीमुख वचन कह श्री वल्लभ, माया मत खंडन भयो सुलभ. એટલે લક્ષ્મણ ભટ્ટજી જાગ્યા, પોતાના પત્ની નમ્મા ગારુજીને બધી વાત કરી કે જો આજે આપણે જેમને પુત્ર માનીએ છીએ ને, આપણા એ કેવલ આપણા પુત્ર નથી. ये है पूर्ण ब्रह्म अनुरागे, આ શ્રી વલ્લભ તો પૂર્ણ બ્રહ્મનું સ્વરૂપ છે, પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપ છે. શ્રીમુખ વચન કહે શ્રી વલ્લભ, શ્રીમુખથી વચન કયા કે માયા મત ખંડન થયો સુલભ. લક્ષ્મણ ભટ્ટજીને ખબર છે કે આ કલયુગમાં ચારે તરફ માયા મત ફેલાઈ ગયો છે. જે શાસ્ત્રનો જે સાચો અર્થ છે એ ઢંકાઈ ગયો છે, અને માયા મત, માયાવાદ બધે ફેલાઈ ગયો છે. એટલે હવે આ માયા મતનું ખંડન કરવા માટે શ્રી વલ્લભ, એ જ શ્રી કૃષ્ણ શ્રી વલ્લભ સ્વરૂપે પ્રગટ થયા છે.
એમ લક્ષ્મણ ભટ્ટજીને જ્ઞાન થયું અને આ બધી વાત આપે લંબા ગારોજીને કરી રહ્યા છે કે એમ તો આપ પેલા પણ પ્રભુની આજ્ઞા થઈ હતી કે હું આપના કુળમાં પ્રગટ થવાનો છું, એ બધી વાત, અને નંદ મહોત્સવમાં પણ એ અલૌકિક સ્વરૂપે શ્રી મહાપ્રભુજીએ દર્શન આપ્યા, એ બધું તો આપ જાણે છે. પણ હવે વાત્સલ્ય ભાવ પ્રગટ થાય આપને, એ પુત્ર ભાવ પ્રગટ થાય શ્રી મહાપ્રભુજીમાં, તો પછી થોડા સમય માટે મહાત્મ્ય પણ ભૂલાઈ જાય, એવું થાય ને. મહાત્મ્ય ભૂલાઈ જાય તો ઠાકુરજી પછી એવી એવી લીલાઓ કરે, શ્રી મહાપ્રભુજી પણ એવા ચરિત્ર કરે જેનાથી આપનું મહાત્મ્ય ફરી યાદ આવે. કૃષ્ણ અવતારમાં પણ ઠાકુરજી એવું જ કરતા કે જ્યારે બધા વ્રજભક્તો આપનું મહાત્મ્ય ભૂલી જતા ત્યારે ઠાકુરજી સુંદર એવી લીલા કરતા કે મહાત્મ્ય યાદ અપાવતા. બધા અસુરોને ઠાકુરજીએ માર્યા અને પોતાના મુખમાં ઠાકુરજીએ યશોદાજીને બ્રહ્માંડના દર્શન કરાવ્યા. તો આ બધું લીલા દ્વારા ફરી મહાત્મ્ય જ્ઞાન પ્રભુએ કરાવ્યું ને ભક્તોને. એમ અહીંયા પણ મહાપ્રભુજી આપનું મહાત્મ્ય જ્ઞાન કરાવી રહ્યા છે લક્ષ્મણ ભટ્ટજીને. તો ભક્તિમાં તો બંને આવશ્યક છે, મહાત્મ્ય જ્ઞાન પણ જરૂરી ને પ્રેમ પણ જોઈએ. એટલે આ પ્રકારે ભક્તિ થઈ રહી છે. તો આમ આપ શ્રી મહાપ્રભુજી હવે ધીરે ધીરે થોડા મોટા થયા અને લક્ષ્મણ ભટ્ટજી પણ હવે શ્રી મહાપ્રભુજીની લગભગ 10-11 વર્ષની વય થઈ અને મહાપ્રભુજીની બધી જે બાલ લીલાઓ છે એનો ઈ બાલ લીલાઓનો સુખ આનંદ શ્રી વલ્લભે લક્ષ્મણ ભટ્ટજી, રમ્મા ગારુજી અને આ બધા ભક્તોને આપ્યું. તો એમ અહીંયા વર્ણન છે. એની પછી એક વખત શ્રી લક્ષ્મણ ભટ્ટજી આપ ત્યાં દક્ષિણમાં બાલાજી પધાર્યા. તો બાલાજીના શ્રી લક્ષ્મણ બાલાજીના સ્વરૂપમાં જ લક્ષ્મણ ભટ્ટજી જે છે એ સદેહ પધારી ગયા, એવું ચરિત્ર આપણને મળે છે. તો સદેહ એ સ્વરૂપમાં લીન થઈ ગયા. ત્યાર પછી શ્રી મહાપ્રભુજીને એવી ઈચ્છા થઈ કે હવે મને આ પૃથ્વી ભારત પરિક્રમા કરવી છે, પૃથ્વી પરિક્રમા કરવી છે. અને બધા દૈવી જીવો તો અનેક દેશોમાં રહેલા છે, અનેક સ્થાનોમાં રહેલા છે. તો જ્યાં જ્યાં દૈવી જીવ છે ત્યાં મારે પધારવું છે અને એમનો ઉદ્ધાર કરવો છે, એવી પ્રભુને ઈચ્છા થઈ. તો ઠાકુરજીએ વિચાર્યું કે અહીંયા એક સ્થાને હું બિરાજી રહું. શ્રી મહાપ્રભુજીએ વિચાર્યું કે એક સ્થાને જ હું બિરાજું તો આ કાર્ય ન થઈ શકે, બધે જ પધારવું પડે, ત્યારે આ કાર્ય થશે. પૃથ્વી પરિક્રમા કરવી પડશે. તો પછી શ્રી મહાપ્રભુજી આપ ઇનમ્મા ગારુજી આપના માતૃચરણની આપે આજ્ઞા લીધી અને પછી આ પૃથ્વી પરિક્રમા માટે પધાર્યા શ્રી મહાપ્રભુજી. જે વલ્ભાખ્યાનમાં વર્ણન આવે છે. વલ્ભાખ્યાનમાં શું વર્ણન આવે છે? આપ તો વૈષ્ણવ બધા વલ્ભાખ્યાન નું ગાન કરતા જ હશો. તો શું ખૂબ સુંદર વર્ણન આવે કે અનેક જીવને કૃપા કરવા દેશાંતર પ્રવેશ, કોમલ પદ જ્યાં કમલ વિલસે ધન્ય કહું તે દેશ. અનેક જીવો પર કૃપા કરવા ઘણા બધા સ્થળે દેશાંતરમાં ઘણા બધા જગ્યાએ આપ પધાર્યા શ્રી મહાપ્રભુજી. ને કોમલ પદ જ્યાં કમલ વિલસે, જ્યાં જ્યાં શ્રી મહાપ્રભુજીના ચરણ કમલ પડ્યા ધન્ય કહું તે દેશ, એ દેશ એ સ્થાન ધન્ય બની ગયું. એમ અહીંયા વલ્ભાખ્યાનમાં વર્ણન છે. તીર્થ સકન સનાથ કીધા ચરણ રેણુ સમાજ. મહાપ્રભુજીએ બધે પોતાના ચરણ કમલથી આ બધે પધાર્યા તો તીર્થો પણ સનાથ બન્યા, દૈવી જીવોનો ઉદ્ધાર થયો. એટલે આ પછી પૃથ્વી પરિક્રમા માટે પધાર્યા. અને જેમ અહીંયા મૂન પુરુષમાં વર્ણન છે કે ઠાકુરજી પધાર્યા તો હવે શ્રી મહાપ્રભુજી આપે વિચાર્યું કે મારે માયામતનું ખંડન કરવું છે, ભક્તિ માર્ગની સ્થાપના કરવી છે. એટલે વિદ્યાનગરમાં હવે શ્રી મહાપ્રભુજીએ પધારવાનો વિચાર કર્યો.
તો એ આખો જે કૃષ્ણદેવ રાજાની સભામાં શ્રી મહાપ્રભુજી પધાર્યા એ આખો પ્રસંગ ત્યાં વિદ્યાનગરનું છે. તો એ મારો વિચાર છે કે એ પ્રસંગ આપણે આવતીકાલે જે શ્રી મહાપ્રભુજીનું ચરિત્ર છે એ આવતીકાલે આપણે કરશું આગળ. અને મૂળ પુરુષમાં જે પણ મુખ્ય ચરિત્ર આવ્યા છે એ આપણે જરૂર આવતીકાલે જોશું. આજે જરા ઉત્સવનો દિવસ છે એટલે થોડું વહેલું આજે અહીંયા જ પૂર્ણ કરશું આપણો સત્સંગ. આવતીકાલે જરૂર આપણે કન્ટિન્યુ કરશું. હાજી.